જાપાનના ટોક્યો શહેરથી વાપીમાં આવેલી ટુકડી હાલ વાપીના વિદ્યાર્થીઓની મેમરી તપાસી રહી છે। કારણ એ છે કે તુર્કીના અંતાલિયા શહેરમાં આયોજિત મેથ્સ અને મેમરીની વિશ્વ કક્ષાની વિવિધ સ્પર્ધામાં ભારતના 7 ખેલાડીઓએ 32 જેટલા મેડલ કબજે કરીને નવો કીર્તિમાન રચ્યું છે। મેથ્સ અને મેમરીનો વર્લ્ડ કપ દર 4 વર્ષે યોજાય છે। સામાન્ય રીતે મેથ્સ અને મેમરીના વર્લ્ડ કપમાં ચીન અને જાપાનનો દબદબો રહે છે, પણ આ વખતે વાપીના 7 ટેણીયા બાજી મારી ગયા છે। કુલ 42 મેડલમાંથી વાપીના 7 ખેલાડીઓએ 32 જેટલા મેડલો જીતી લેતા જાપાન અને ચીન સતર્ક થઈ ગયું છે। જાપાનના સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક ટીમ વિદ્યાર્થીઓના કૌશલ્યની તપાસ માટે વાપી મોકલી છે। જાપાનની ટીમે વાપીના ખેલાડીઓ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે। 対して挑戦すると、暗算対決ですね。ゲームでやってどっちが強いかということをやるイベントテレビです。ये एक डॉक्यूमेंट्री फिल्म है जो कि जापान का जो उनका चैंपियन है और जो इंडिया में जो सबसे जीनियस बच्चा है, इन दोनों के बीच में एक क्वेश्चन आंसर का फाइट होगा, जिसमें जो बच्चा सबसे ज़्यादा तेज होगा उसको सिलेक्ट करेंगे और उसी के ऊपर ये एक पूरा डॉक्यूमेंट्री बना रहे हैं। વાપીની ચાઇલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ એકેડમી છેલ્લા ઘણા સમયથી બાળકોને મેથ્સ અને મેમરીમાં તૈયાર કરે છે। અહીં ગ્વેન થિયરીનો ઉપયોગ કરીને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે। પરિણામે બાળકો રમતા રમતા જ પડવારમાં ગણિતના અઘરા કોયડા ઉકેલી નાખે છે। कि 2000 साल से ज़्यादा सोरोबॉन उन्होंने इन्वेंट किया है और 2000 साल से उनको मेंटल मैथ्स में किसी ने नहीं हराया। ये पहली दफ़ा ऐसा हुआ है कि वापी के 7 बच्चों ने उनको हर सब्जेक्ट में सोरोबॉन रिलेटेड या मेमोरी रिलेटेड उस सब्जेक्ट में इन 7 बच्चों ने उनके प्रोफेसर्स, उनके मैथमेटिशियंस को तक का हरा दिया है। इस कारण से जापान ने इमीडिएटली उनके गवर्नमेंट ने उनके ब्रॉडकास्टिंग टीवी को आदेश दिया है कि जाके इंडिया में ढूंढो इन बच्चों को कहाँ है और उनका इंटरव्यू लो, उनके ऊपर डॉक्यूमेंट्री फिल्म बनाओ। તુર્કિસ્તાનના અંતાલિયા શહેરમાં આયોજિત મેથ્સ અને મેમરીના વર્લ્ડ કપમાં 32 મેડલ જીતનાર બધા 7 ખેલાડીઓ ચાઇલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ એકેડમીના વિદ્યાર્થીઓ છે। વિજેતા 7 ખેલાડીઓમાં એકલા ગ્રંથ ઠક્કરે 9 મેડલ જીત્યા છે। મેં મેથ્સ અને મેમરી વર્લ્ડ કપમાં પાર્ટ લીધો હતો, જે 24th અને 25th નવેમ્બરે અંટાલિયા ટર્કીમાં યોજાયો હતો। તેમાં મને 8 મેડલ અને 1 ટ્રોફી અને 1 લેપટોપ મળ્યું છે। એમાંથી એટલે ટોટલ 50 લાખ લોકોએ પાર્ટિસિપેટ કરેલું વર્લ્ડમાંથી, એમાંથી ફક્ત 89 જણ નોમિનેટ થતા રહી ગયા હતા, જેમાંથી મારો દીકરો પણ એ 89માં હતો અને એમાં આ વખતે એ લોકોએ કેટેગરી રાખી હતી, ચિલ્ડ્રન કેટેગરી અને અપર કેટેગરી। એમાં મારા દીકરાએ અપર કેટેગરીમાં પાર્ટિસિપેટ કરેલું, જેમાં એણે પ્રોફેસર્સ, સ્કોલર્સ બધાને હરાવીને એ ચિલ્ડ્રન કેટેગરીમાં પણ ફર્સ્ટ આવ્યો અને અપર કેટેગરીમાં પણ એ આગળ આવ્યો છે। વાપીની મુલાકાતે આવેલી જાપાનની ટીમમાં જાપાનના ચેમ્પિયન પણ સાથે હતા। જાપાની વિદ્યાર્થીઓ નો ફોમીએ વાપીના વિદ્યાર્થીઓ પાસેથી મેથ્સ મેમરીના ગુણ શીખ્યા હતા। વાપીના વિદ્યાર્થીઓની ટેકનિકથી જાપાની તજજ્ઞો પણ પ્રભાવિત થયા હતા। અહીં બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મને જાપાનના બાળકો સમક્ષ બતાવવામાં આવશે। જાપાનની ટીમે વાપીના વિદ્યાર્થીઓને જાપાન પ્રવાસનું આમંત્રણ પણ આપ્યું છે। માનવ ઠાકોર, VTV, વાપી।